अस्सलाम वालेकुम दोस्तों, आज આપણે હેલ્ધી ટેસ્ટી રેમ્બો પાણીપુરી બનાવીશું। ખૂબ જ સરસ લાગે છે, બાળકોને ખૂબ જ પસંદ છે પાણીપુરી। અને આ બિલકુલ હેલ્ધી બનાવવાની છે આપણે પાણીપુરી, અને રેમ્બો પાણીપુરીને લીધે બધાને ખૂબ જ ગમશે। એકવાર જરૂરથી ટ્રાય કરજો। ચાલો આપણે સ્ટાર્ટ કરીએ પાણીપુરી બનાવવા। હેલ્ધી પાણીપુરી બનાવવા માટે મેં બીટનું, લીલી હળદરનું અને પાલકનું જ્યુસ નીકાળી લીધું છે। તેને માટે મેં લીધી છે લોટ બાંધવા માટે 1 કપ સોજી આપણે લઈ લીધી છે। એની અંદર 1 ચમચી આપણે મેદો નાખીશું। મેદો નાખી દીધા પછી આપણે એને મિક્સ કરી લેવાનું છે। હવે એની અંદર આપણે સૌથી પહેલાં નાખીશું હળદરનું જે પાણી બનાવ્યું છે લીલી હળદરનું, તે નાખીને આપણે એનો લોટ તૈયાર કરી દઈશું બાંધીને। આ રીતે આપણે લોટ બાંધી દેવાનો છે। કઠણ લોટ રાખવાનો છે, બહુ ઢીલો નથી કરી દેવાનો। હવે એવી રીતથી જ આપણે બીજા બી લોટ બાંધવાના છે, જેના માટે બી મેં 1 કપ સોજી લીધી છે, 1 ચમચી મેદો લીધો છે। એને બી આપણે મિક્સ કરી દઈશું। અને એની અંદર આપણે બીટનું જે જ્યુસ કાઢ્યું છે તે આપણે એની અંદર નાખી દઈશું। અને આનો બી આપણે લોટ કઠણ બાંધી દેવાનો છે। આ રીતે આપણે પાલકનો લોટ બી તૈયાર કરી દેવાનો છે બાંધીને। એ જ રીતે આપણે પાલકનો લોટ બી તૈયાર કરી દીધો છે। જે એનો પાલકનો રસ કાઢ્યો હતો તેનાથી આપણે લોટ બાંધી દીધો છે। એને આપણે ઢાંકીને 15 મિનિટ સુધી મૂકી દેવાનો છે લોટને। એને લોટ ભેગા કરી દઈશું આપણે, અને એને સાઈડ પર ઢાંકીને મૂકી દઈશું। 15 મિનિટ જેટલો સમય થઈ ગયો છે લોટને। હવે આપણે એક નાનું ગુલ્લું લઈ લઈશું અને એને આ રીતે રોલ બનાવી દઈશું। રોલ બનાવીને એને આપણે નાના નાના કટ કરી દેવાના છે પૂરી બનાવવા માટે। તમે જોઈ શકો છો કે મેં કેવી રીતે રોલ બનાવી રહી છે। એના રોલ બનાવી દેવાના છે ને એવી રીતે છરીથી નાના નાના એના ગુલ્લા કાપી લેવાના છે। આટલી સાઈઝના આપણે પૂરી માટે ગુલ્લા કાપવાના છે, અને પછી નાની નાની આપણે પૂરી તૈયાર કરી દેવાની છે। આ રીતે આપણે બધી પૂરી તૈયાર કરવાની છે। જેટલી પાણીપુરીની સાઈઝ આવે છે એ પ્રમાણે આપણે પૂરીને તૈયાર કરી દેવાની છે। એકદમ ક્રિસ્પી ને ક્રન્ચી પૂરી તૈયાર થઈ જાય છે, જેવી બજારમાં મળે છે એ રીતની। એક વખત ઘરે જરૂરથી ટ્રાય કરજો। રેમ્બો પાણીપુરી ખૂબ જ સરસ લાગે છે અને હેલ્ધી બી હોય છે। બાળકોને કોઈ રીતે નુકસાન કરતી નથી, એટલા માટે ઘરે રેમ્બો પાણીપુરી બનાવીને જરૂરથી એકવાર ટ્રાય કરજો। પૂરી તળવા માટે મેં તેલને ગરમ કરી દીધું છે। એની અંદર આપણે એક એક કરીને પૂરીને નાખતું જવાનું છે, અને ચમચાની મદદથી એને ઉપરથી પ્રેસ કરવાની છે। તો તમે જોઈ શકો છો કે પૂરી સરસ રીતે ફૂલી ગઈ છે। આ રીતે બધી પૂરીને આપણે તૈયાર કરી દેવાની છે। જેટલી વખત તમે પૂરી નાખો એટલી વખત તમારે ચમચાની મદદથી એને દબાવતું જવાનું છે। પ્રેસ કરશો એટલે પૂરી એની મેતે ફૂલી જશે। આ રીતે બધી પૂરી આપણે તૈયાર કરી દેવાની છે। તમે જોઈ શકો છો કે એકદમ સરસ રેમ્બો પાણીપુરી આપણી તૈયાર થઈ ગઈ છે। દોસ્તો મેં શેર કરવાનું ભૂલશો નહીં। તમે દેખી શકો છો કે આપણી પૂરીઓ કેટલી સરસ ક્રિસ્પી રીતે તૈયાર થઈ ગઈ છે। એકવાર જરૂરથી ટ્રાય કરજો। સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં। નવી રેસીપી સાથે ફરી મળીશું। અલ્લાહ હાફિઝ।